હું છું છાયા, હું વિધાનસભામાંથી આવું છું. અહીં રાજ્ય કક્ષાના રાષ્ટ્રગીત મહોત્સવમાં આવ્યા છીએ. ત્યાંના આપણે એક ટીમને મળીએ. તમારું નામ કહેશો? અમારું નામ નલિની બારૈયા અને રાજકોટ ગ્રામ્યમાંથી શ્રીમતી આરપી ભલોડિયા મહિલા કોલેજમાંથી આવીએ છીએ અને પ્રાચીન રાસમાં અમારી ટીમ હતી. કેવો રહ્યો તમારો પરફોર્મન્સ અને કેવી તૈયારી હતી ને એના અકોર્ડિંગ તમારો પરફોર્મન્સ કેવો રહ્યો હતો? તૈયારી તો બહુ સારી હતી. છોકરીઓ લગભગ 1.5-2 મહિના થયા તૈયારી કરતી હતી. તૈયારી ઘણી સારી અને પરફોર્મન્સ પણ છોકરીઓનો સારો રહ્યો. એવું હોય તો આપણે એમની સાથે વાત કરીએ. કેવું રહ્યો તમારો પરફોર્મન્સ? સ્ટેજ પરફોર્મન્સ અમારું બહુ સરસ રહ્યું છે. સરસ માઇકની વ્યવસ્થા પણ સારી હતી. બધું સરસ હતું જેના લીધે અમારું પરફોર્મન્સ સારું રહ્યું અને બધી છોકરીઓ અમે બધી ગર્લ્સ સરસ રીતે રમી શક્યા. એક સ્ટેજ બહુ સ્લીપ થતું હતું ને એટલા માટે થોડો પ્રોબ્લેમ થયો, પણ એના પરફોર્મન્સ બહુ સારું રહ્યું અમારું. તમને અહીં વ્યવસ્થા કેવી લાગી છે? ના, વ્યવસ્થા ઘણી સારી હતી. એ લોકોએ ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખીને વ્યવસ્થા સારી કરી હતી. એમાં કઈ વાંધો નથી આવ્યો. અમારા ગુજરાતી ટીવીના દર્શક મિત્રોને તમે કઈ મેસેજ પહોંચાડવા માંગશો તમે અને તમારી ટીમ તરફથી? પહેલા તો ગુજરાતી ટીવીમાં પધારેલા આપ શ્રી સર્વને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. ખૂબ જ રાજકોટમાં સરકારશ્રી દ્વારા બહુ જ સરસ મજાનું આયોજન થયું છે. તો હું આ ટીવીના માધ્યમથી એટલું જણાવવા માંગીશ રાજકોટની પ્રિય પ્રજાને કે આવો, આપણી પ્રાચીન સંસ્કૃતિ, અર્વાચીન સંસ્કૃતિ આનું સમન્વય તમને અહીંયા જોવા મળશે. આવું સરસ મજાનું જે આયોજન થયેલું છે તો આપ સર્વ પધારો, નિહાળો. ફ્રી ઓફ અહીંયા જોવા મળે છે અને સંસ્કૃતિથી પરિચિત થાવ. એ પોરબંદરનો રાસ હોય, પાટણનો રાસ હોય, કચ્છનો રાસ હોય, કંઈ પણ હોય, આજે રાજ્ય કક્ષાની જે સ્પર્ધા યોજાણી છે એક આ અનેરો લાહવો છે રાજકોટ માટે જોવા માટે અને આસપાસના વિસ્તારને. તો હું નમ્ર વિનંતી કરીશ કે આવો, પધારો અને આપ શ્રી જુઓ. થેન્ક યુ. આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.